રામ રામ સીતારામ જય માતાજી. તો અત્યારે વાગ્યા જો 7:30 થયા અને અમે આવ્યા હતા ડેરી દૂધ આપી અને અમારા કુળદેવી એટલે કે હિંગળાજ માતાજીનો દર્શન કરવા. જો રોજ સવારે દર્શન પહેલાં દર્શન કરવાનો, પછી બીજું બધું કામ કરવાનું. મસ્ત હતા નહીં થતું કોઈ ઉગી બા તમારે નહીં લેવું શાક ફરીથી ચોખ્ખો મરચા કોથમી લઈ લીધું કેટલા વાળી હા યો ભાવ ચો હો 150 રૂપિયા તો કોઈ ના કહે ને સામાન્ય સામાન્ય ના પણ ધરાક મસ્ત ખાટી નહીં ગળી નહીં ખાટી કોઈ ના ખાટી નહીં ગળી ગળી લેવી ધરાક કોઈ ના બોલો કોણ બોલો હા ચો મફત લેવી તો જો આજે બહુ મસ્ત એવી બનાવી ઇડલી જો બહુ ટેસ્ટ એવી દાળ ઘરની એનું જોરદાર એવું કોમ્બિનેશન થયું. ચલો ઇડલી ખાવી દો ફટાફટ પટાઈ ગઈ. તો જો આમ એક બાજુ ઘઉંનું કામકાજ ચાલુ હોય ને એક બાજુ તમાકુનું કરવું પડશે કારણ કે અમે વરસાદની આગાહી નજીક આવી રહી છે 28, 29, 2 તારીખે સુધી વરસાદ બોલો તે અમે જો આ તમાકુ કમ્પ્લીટ બહુ મસ્ત એવી સુકાઈ જઈએ તો થોડી ઘણી લીલી છે પણ ભેગી કરવી પડશે કારણ કે નહીં જ્યાં તેમ વરસાદ આવે એનું નક્કી નહીં. અને જો અત્યારમાં મસ્ત એવી તમાકુના પાથરા પડ્યા વાઢી નીમના એમ નાખી દીધી એમ હું કહી જઈએ કમ્પ્લીટ જે આવી ખરી. તમે હજી પીધો જ નહીં તા બસ વહેલું કરવા આવ્યો વહેલું એ તમાકુ ભેગી કરવા આવ્યો તમાકુ ભેગી કરવા આવ્યો તમાકુ ભેગી કરવા આયા લે રે ભાઈ ખેતરમાં ફરજિયાત ચા દો આપણો હા આપણે જેતે માલ ચા દો હેલો આ બેરંગાજી કોઈ ફોન અંગાજી ખરો પાવ એ હું પાવ ઓમ તકજે ભાજીનો રોટલો પાવ પૌવા પાવ પૌવા કે પૌવા પાવ બાજી રોટલો કે મત રોટલો પાવ છે પૌવા પાવ કે ફોટો પાડી દો ઓમ ફોટો પાડતા જો ફોટો પાડજો ના તો કહું કેમ પેલું હવામાં બોલતો નહીં ને હતા કે ઘઉં લેવા ત્યાં ટ્રેક્ટર લઈને પૈસા લાવવું પડ્યું ઘેર અમે જઈએ ખરાબ બપોરે ઘઉં લેવા. તો જો અમારા બાજુના ખેતરમાં મસ્ત એવો ઈંટવાળો પડે જો ઈંટો પાડે બરોબર ને આપણે જવાનું પેલા ખેતરમાં જો ઠેસર ચાલુ રહ્યું અમારું.
આવી ગયા ખેતરમાં અને ભૈરુને ટેશન ચાલુ કરી દીધું જો પાછળ અમે જેટલા ઘઉં થાય એક વીઘો જેટલા થાય હું તમને પછી બતાવું બરોબર લેવડો ઘઉં ચેવા કાઢે જોઈએ આપણે હવા પડો હવા આએમ હું પણ તો શીખો આએમ એ હા રાગે રાગે આવવાનું હો ત્યાં રાગે રાગે આપવાનું પાણી પડો ના હોય હો માતા આઈ માતા માતા આઈ ભાઈ તમે રાગ રાગ નોખો તમારા હાલ ના હાલ પાથરું ખાઈ જવું હોય છે મેળ આવે કો શું કેવું અલ્યા રાગ રાગ આવે થોડું હાલો જો કે લઈ જાય જો કે બોન વધારે લઈ જાઓ બોન વધારે લઈ જાઓ હા એટલું લઈ જાઓ
ચા પીઓ હા? કઈ કઈ થાકી નથી આ રી મનામાં જ ભૂલ નહીં પેટ્રોલ આવી દીધું હા વાત હમણાં લાવતા ચાલો બસ ભાઈ ભોણા ચંચીભાઈ ભોણા એ કાળું હા અલે ઘઉં વધારે આવજો ને ઘઉં નહીં લીધા એવું હા હા ખા ખા અમારે ત્યાં પોણી ના જવાના ના પણ હું એ તો એ રીતે કરું ને ઓળ આ પેલા ઉસલામ ના જોય લે હારી એટલે ઘઉં ખાવા માંડી ટોકરમાં બોડી બોડી બપોરના 2 થયા હજી તો ખાવાનું શિખર કઈ ઠેકવાનું પડે અને જો બહુ મસ્ત એવી ગામડાની મજા જો લેબડાનો સોયલો ખેતરમાં અને લેબડાના સોયલા ખાટલા ઢાળ્યા હે અને એક બાજુ જો લંકુને બેઠા હું બધા શાંતિથી ઈવાને તો ખાધું હજી અમારે ખાવાનું બાકી છે માતાજી હા જો પાછળ ગોગા મહારાજને શિકોતરમાનું મંદિર બનાવ્યું પહેલું ઈવાને નવું જો લેડો તો ફટાફટ જઈએ ઘેર જિંદગીમાં પહેલી વખત આ 3 વાગ્યા હજી ખાવાનું બાકી બોલો આ જ્યાં તા ઘઉં લેવા માટે તે જો ઘઉં લઈને હાલ આયા અને વાગ્યા બપોરના 3 વાગ્યા જોર બેઠો ગાલીમાં જોર બેઠો હજી 3:30 વાગ્યા ઘઉં લઈને આવ્યા ને ઠંડુ કરીએ